સમજણ વિનાનું જીવવું જીવે વરસ હજાર, સમજીને જીવે બે ઘડી તો પછી જીવાય બેડો પાર. સારા જીવનની મજા છે. માણસ કેટલા વર્ષ જીવે છે એ મહત્વનું નથી, કેવું જીવે છે એ મહત્વનું છે. નહીતર ઘણાય જીવે ત્યાં સુધી તો નડે, મરવા ટાણી 50-50ના લગ્ન બંધરી એવી તારીખે મરે. અને કાં મરે વાવણી ટાણે, ગામમાં કોઈ હોય નહીં, હોય એ કપાસિયું વાળા હોય. હા, દિવસના 1:30 વાગે શમશાન યાત્રા કાઢી હોય તો સાંજના 7:30 પુગાડે, મમરાનો થેલો જાય એમ ઉપાડ્યો. હા, એક દી એક શમશાન યાત્રા નીકળી હતી, કાંઠિયા ધીમે ધીમે હાલતા હતા. શ્રી રામ એમ કરીને ઉભા રહી જાય. શ્રી રામ, મેં કીધું કેમ ધીમે ધીમે હાલો છો? મને કે બાપુજીને શ્વાસ હતો ને. હવે એના બાપાને શ્વાસ હતો ને કાંઠિયા પાસે પરેજી રખવતા હતા. હા, એક દી એક શમશાન યાત્રા નીકળી હતી, એક ભાઈ મોટર શીખતા હતા, નનામી હારે ભટકાડી, નનામી પડી ગઈ ને કાંઠિયા દોડ્યા ને મોટર વાળાનો કાટલો જાયલો. તો મોટર વાળો શું કે ખબર છે? જેને લાગ્યું છે એ કાંઈ બોલતો નથી ને તમે શું મગજમારી કરો છો? આપણો દેશ ઈ કે આમ જ પાછળ રહી ગયો. એલા કીધું આમાં લાગ્યું હોય ન બોલે, બીજા બોલે. સારા જીવનની મજા છે. હમણાં એક જણો તો એટલો બધો વાયડાએ ચડી ગયો, જ્યાં કન્યા જોવા જાય ત્યાં કે આ ઊંચી છે ને આ નીચી છે ને આ કાળી છે ને આ નમણી બરોબર નથી. પોતાને 3 કપાસિયું પગમાં એ ન જોવે, તે જોવામાં 3 વર્ષ કાઢ્યા. 21મી કન્યા જોવા ગયો ને ત્યારે એના કાકાને કીધું, કાકા એ કે આપણે પહેલી વાર જે કન્યા જોવા ગયા હતા એ બરોબર હતી, હાલો પાછા ન્યા જાય. 3 વર્ષે કાકો ભત્રીજો પહેલી વાર જોવા ગયા હતા, ન્યા પાછા આવ્યા. ત્યાં તો ઓલી છોકરી નાનકડું છોકરું તેડીને બહાર નીકળી કે જો મામા આવ્યા, મામા આવ્યા. આ તો જુવાનીઓને ભલામણ કરું છું, જોવા જાવ તો 1, 2, 3 ફાઇનલ કરજો. હા, નહીતર મામામાં ગણતરી થાય. હા, એક જણો જોવા ગયો તો કન્યા આવી ચા આપીને હાલતી થઈ, બેઠો બેઠો કે બેન થોડુંક પાણી આપજો. છોકરી કે ભાઈ હવે ઘરે જઈને પી લેજો, 2 ગ્લાસ તમારા બાપાને પાઈ દેજો. આ મગજમારી ન થાય. હા, અમુક બાયુના મોટા હોય, ભેંસના વાહા જેવા, શક્કર વકર ડોળા હોય, એક ડાબલી મહી સાંજી હોય. હા, ને પાવડર તો એટલો બધો લગાડ્યો હોય જાણી લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી હોય એવું. પાછા વાતું કરતા હોય, હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ મારા હામું ને હામું જોયા કરે. આ જોવે નહીં, તું આવ્યા પછી 18 વર્ષથી આ ઉકાળા પૈગ્યા આટા મારે, બીજા સંકલનો વેચ નથી રહેવા દીધો. સારા જીવનની મજા છે. અને માણા કેટલું ભણે છે એ મહત્વનું નથી, કેટલું ગણે છે એ મહત્વનું છે. હા, નિશાળે છોકરા બેઠા હતા ને, એમાં એક છોકરાને સાહેબે ઊભો કરીને પૂછેલું કે તારું નામ શું? કે મગનો. નામ જ મગનો, આમ તો અળદનો હોય એવો કલરમાં. સાહેબ કે કેટલામાં ભણે છે? કે 7મું. સારું, મારે તને એક પ્રશ્ન કરવો છે. એ કે રાવણને કોણે માર્યો? ત્યાંથી રોવા માંડ્યો. કે સાહેબ મેં નથી માર્યો, હું ત્યાં હતોય નહીં, તમને ગમે એને કોકે મારું ખોટું નામ દઈ દીધું. સાહેબ કે મારે તને કાંઈ કેવું નથી, તને ભણાવે છે એ સાહેબને બોલાવીને અહીંયા આવ. મગનો એના સાહેબને બોલાવીને આવ્યો, પરીક્ષા લેવા આવ્યા હતા. એ સાહેબે મગનાના સાહેબને કીધું કે આ મગન તમારી પાસે ભણે છે? કે હા. એ કે હાવ આવું ભણતર હોય કેમ? એ કે મેં એને પ્રશ્ન કર્યો રાવણને કોણે માર્યો, ત્યાં એ રોવા માંડ્યો કે મેં નથી માર્યો ને હું ત્યાં હતો નહીં, તમને કોકે મારું ખોટું નામ દઈ દીધું છે. મગનાના સાહેબ શું કે ખબર? એ કે સાચી વાત છે, એ છોકરો કોઈ દી કજિયામાં ન હોય. પરીક્ષા લેવા આવ્યા તો સાહેબ ઝજકી ગયા કે આખા થળિયા ખોટા થઈ ગયા, આમાં કોને કેવું? આ શિક્ષકે એક દી મીણબત્તી પેટાવી, છોકરાઓને પ્રશ્ન કર્યો કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી? કોઈક જવાબ આપો. બધાય નિશાળિયા છાનમુના થઈ ગયા. એક નિશાળીઓ ઊભો થઈને આવ્યો, એ અદપ વાળીને કાટ 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 ડગલા માંડતો માંડતો. સાહેબને એમ કે હમણાં જવાબ આપશે, પણ એ નિશાળીએ બાજુમાં આવી ફૂંક મારી અને મીણબત્તી ઠારી નાખી. સાહેબને કે આ પ્રકાશ ગયો ક્યાં? કે એ મને નથી ખબર. તો કે મને નથી ખબર. આ સાહેબને ઘુમરે નાખ્યા. ભણતર છે એ તો ત્રીજી આંખ છે. હા, પાયા વગરનું ચણતર નકામું, એમ ગણતર વિનાનું ભણતર નકામું. ગામડાના અભણ માણસો એવું જીવન જીવન વિયા ગયા છે, આજ ભણેલા એને યાદ કરે. એ ગામડામાં 2 ખેડૂને, 2ને કાળા બળદ હતા. એકનો બળદ મરી ગયો, બીજાનો રાતે ચોરી કરીને લઈ આવ્યો. તો ઓલા ખેડૂએ કેસ કર્યો, કોર્ટમાં કેસ આવેલો. આ ખેડૂ કે આ મારો બળદ છે, ઓઈલો ખેડૂ કે આ મારો બળદ છે. જજ મૂંઝાણા કે શું નિર્ણય લેવો.
જજે એક નિર્ણય લીધો કે આ બળદને ગામના ચોકમાંથી છૂટો કરો, જેનો હશે એના ઘેરે જાય. ચોરી કરીને લઈ આવ્યો તો એ ખેડૂતને ખબર હતી આપણો બળદ નથી, આપણા ઘેરે નહીં આવે. એ અભણ ખેડૂએ જજ સામો દાવો કર્યો. એ કે સાહેબ તો એ નિર્ણય બળદે લીધો કહેવાય. આ સરકાર પગાર શેનો આપે છે તમને? એ કે બળદિયા નિર્ણય લઈ લેતા હોય તો અહીં તમારું શું કામ છે? આ એમ કરીને 6 મહિના કેસ લંબાવ્યો ને ખેતી કરી લીધી. આ ગામડું. હમણાં એક ભાઈને નોકરીમાં ઇન્ટરવ્યૂ હતું તો સાહેબે પૂછ્યું કે સરકારી ખાતા વિશે જાણો છો? કે હા, હું તમામ જાણું છું. એ કે સરકારમાં કેટલા ખાતા હોય? ઓલો કે સાહેબ આમ તો લગભગ બધાય ખાતા હોય, પ્રધાનથી માંડીને પટાવાળા હોય. હા, પણ ભણતર છે એ ત્રીજી આંખ છે. ગામડાના અભણ બાપા અમદાવાદની વીઆઈપી હોટલમાં જમતા હતા. વીઆઈપી હોટલમાં ભાત ને રાઈસ કી. જમતા જમતા પોણે પહોંચ્યા ને વેઇટરે આવીને પૂછ્યું કે બાપા રાઈસ આપું? બાપા કે રાઈસ તો હમણાં લીધી, જોતર હોય તો આપો. આ સારું લ્યો કે બધું આઈને મળે. ઓલો ખાવાની રાઈસ કે આ બળદ બાંધવાની સમજે. હા, એક બાપા ગામમાં અટાણું કરવા ગયા ને બપોરને ટાણે ભૂખ લાગી. ભણેલાને પૂછ્યું કે આટલામાં ક્યાંય ગાંઠિયા મળશે? ઓલો આડોળ માણસ કોર્ટનો દરવાજો બતાવ્યો. ખામીના દરવાજામાં જાઓ ત્યાં મળી જાય. ભાભો હાથમાં થેલીને કોર્ટમાં દાખલ થયો. કોર્ટમાં કેસની ઝાકાઝીક બોલતી હતી. જજને બરોબર જજમેન્ટ લેવો. હથોડી પછાડી ઓર્ડર ઓર્ડર. ભાભો કે 250 ગાંઠિયા આપજો. પોલીસ વાળાએ ટીંગા ટોળી કરીને ઉપાડ્યો. એ કે ભેગા મરચાઈ નાખજો. મને ખબર નહીં અહીં લાઈનમાં ઊભું રહેવું પડે. એને એમ કે આ લાઈનમાં ઊભા એ બધા ગાંઠિયા લેવા આવ્યા. આ ગામડાના અભણ બાપા શહેરમાં જ્યાં અટાણું કરવા જાય ને ખરીદી કરવા, તો બપોરે ઉનાળાનો તડકો હોય ને કાંઈ ન લેવું હોય તો એસી વાળી દુકાનમાં ગરી દે. એટલે કાપડનો વેપારી હોય એને ચા પાણી પાય. પછી પૂછે કાપડ લેવું છે કે હા બતાવો. તે આખી દુકાન વિખાવે. એકાદો તાકો પાસ કરે કે આનો ભાવ શું? કે 80 રૂપિયાનું મીટર. એ કે આના 80 હોય, 40માં દેવું છે. વેપારી કે બાપા એ ન પવાય. તો શેઠ તમારો માલ છે, લ્યો હા હાલ્યો. એમ કરીને 1.5 કલાક ટાઢીક કરીને વ્યાજ. એક રેડિયા વાળો જોવે કે આ બાપા ગમે ત્યારે ગમે એને ગાળિયા પહેરાવી જાય. આપણી દુકાને આવે ત્યારે વાત. એમાં એક દિવસના 1:30 વાગેલા ને ધોમ તરજાળ તડકો તપી ગયેલો. મુઠ્ઠી ભરીને જાર નાખું, ધરતી માથે ધાણી ફૂટી જાય. આવા ધોમ તડકાના એ બાપા રેડિયા વાળાની દુકાનમાં ગયા. એ રેડિયાનો વેપારી હતો, એ રાહ જોઈ રહ્યો હતો. આવો આવો બાપા. કે હા ચા પાણી પીવો? કે હા થોડી થોડી ચા પીવું. પીએ ઉપે ગળે ને કે થોડી થોડી. એમ ચા પાયો. પછી કે રેડિયો લેવો છે? કે હા બતાવો. તો રેડિયા બતાવ્યા. એમાં એક રેડિયો પાસ કર્યો. કે આનો ભાવ શું? એ કે 500 રૂપિયા. એ કે આના કોઈ દી 500 હોય, 200માં દેવો છે. વેપારી કે ઉપાડો. અને ભાભો મૂંઝાણો. હવે શું કરવું? પણ આ તો કાઠિયાવાડી પાછો પડે કે ઉપાડો એટલે એ કે આપ્યો 200માં લઈ જાઓ. એ કે 200માં આપ્યો એ બરોબર, પણ સ્ટેશન બધાય પકડાય છે. એ કે બધાય સ્ટેશન પકડાય છે. એ કે તો પોલીસ સ્ટેશન પકડો. કે ઈ નો આવે તો રેલવે સ્ટેશન પકડો. કે ઈ નો આવે. એ કે આ 2 સ્ટેશન તો મારે ખાસ જોઈએ, નહીં તો રેડિયાને શું ગુડવો છે મારે. એમ કરીને હાથું છટકાવી નહીં. હા, અને દુકાનમાંથી બહાર નીકળી ગયા. એમાં છત્રીની જે દુકાન હતી, વેપારી બહાર ગામ ગયેલો. 1:30 વાગે આવીને દુકાન ઉકાળી હતી. હજી બોણી નહોતી થઈ. ત્યાં બાપો ત્યાં જઈને ઉભો રહ્યો. કૂતરું કોઈશ ગળી ગયું હોય એમ. આવો બાપા. કે હા ઠંડુ પીવો? કે હા થોડું થોડું ઠંડુ પીવું. ઓલાએ ઠંડુ મગાવ્યું, ઠંડુ પાયું. પછી કે છત્રી લેવી છે? કે હા શેઠ બતાવો. તો છત્રી 2-3 બતાવી. એમાં એક છત્રી પાસ કરી. કે આની કિંમત શું? કે 100 રૂપિયા. એ કે આના કોઈ દી 100 હોય, 30માં દેવી છે. વેપારીની સોટલી ખીતો થઈ ગઈ. એ કે મફત લઈ જાઓ. એ કે તો 2 આપજી. તારે બાની થઈ જાય ને. અને વેપારીનો મગજ ગયો ને હાથમાં છત્રી લઈને વાહે દોડ્યો. તારી જાતનો ભાભો. મોર ભાભો ને વાહે વેપારી બટાજટી બોલી જાય બજારે. ભાભો રિક્ષાની સાઈડું કાપી જાય. એવરેજ કેટલાનું હોય એ તો ભગવાન જાણે. પણ દોડતા દોડતા બસ સ્ટેન્ડ પાસે પૂગ્યા ને ત્યાં એના ગામની બસ ડેપોમાંથી નીકળી. ભાભો ચાલુ બસે બસમાં ચડી ગયો. બારીએથી ઓલા વેપારીને કે શેઠ સારું થયું પાછળ દોડ્યા, નહીતર બસ ચૂકાઈ જાત. તમારો ખૂબ ખૂબ આભાર. આને કાંઈ મોંઘવારી ન નડે. હા, એક માણસ તો 20 વર્ષ જેલમાં રહ્યો. એક દી એની ઘરવાળીએ ટપાલ લખી 20 વર્ષથી આ જેલમાં છો
કોઈ દી ટપાલ લખતા નથી. આ વર્ષે બન્યું એવું, બધાય ભાઈઓ જુદા થયા, મિલકતના ભાઈએ ભાગ પડ્યા. એમાં 20 વીઘાનું ખીજડાવાળું ખેતર આપણા ભાગમાં આવ્યું, ઉગમણા બારના 2 ઓરડા ભાગમાં આવ્યા, મોરલાવાળો કબાટ ભાગમાં આવ્યો. પણ તકલીફ એ છે, ગાડું બળદ કે હાથી કાંઈ આપણા ભાગમાં નથી આવ્યું. જેલમાંય મજૂરી આપે, 500 રૂપિયા મોકલાવો, કોઈ ખેડૂને આપીને ખેતી કરાવી લો. તો ઓલે જેલમાંથી સામું ખુલ્લું પોસ્ટકાર્ડ લખ્યું, એ કે ગાંડી થામાં 20 વીઘાનું ખીજડાવાળું ખેતર આપણા ભાગમાં આવ્યું છે, એમાં હળની અણી નો 1800. મેં જેટલા વર્ષ ચોરીના ધંધા કર્યા, માલ મિલકત આવ્યું એ તમામ એમાં દાટ્યું છે. આ ખુલ્લું પોસ્ટકાર્ડ ટપાલી વાંચી ગયો, પોલીસ સ્ટેશને જાણ કરી, અને પોલીસ ખાતું આવ્યું તો આખું ખેતર ગોઠણ ગોઠણ ખોદી નાખ્યું. હા, ધ્રોખડીના ખેવડાના ગુંડા કાઢી નાખ્યા. ઓલી બાઈએ ટપાલ લખી કે તમે તો કહેતા હતા ટપાલમાં લખ્યું હતું એ કે ઈ ખેતરમાં હળની અણી નો 1800, પણ ભગવાન જાણે ખાતાને કોણે જાણ કરી, ખાતું આવ્યું, આખું ખેતર ગોઠણ ગોઠણ ખોદી નાખ્યું. અમે ચિંતામાં મુકાઈ ગયા છે કે હવે શું કરવું. તો ઓલે હામી બીજી ટપાલ લખી કે ખોદી નાખ્યું હોય તો કાંઈ ચિંતા કરવા જેવું નથી, વરસાદ થાય એટલે બાજરો વાવી દેજો. જેલમાં બેઠા બેઠા ખાતા પાસે ખેતીયું કરાવે. આને કાંઈ મોંઘવારી ન નડે. એક બાપો છેલ્લા ડહકે હતો, મરણના ડહકે, 5 છોકરા આવીને ઉભા રહ્યા. બોલો બાપા, છેલ્લી ઈચ્છા શું છે? તમારો જીવ કેમ નથી જાતો? અને મરણ પથારીએ પડ્યા પડ્યા બાપાએ કીધું કે દીકરાઓ, હું ગુજરી જાઉં પછી 5 ભાઈઓ પહેલા હજામ પાસે મુંડન કરાવજો. કે એમ કેમ? ઈ કે હું એની પાસે 18 રૂપિયા માગું છું. જાતા જાતા 18 રૂપિયાની લાગી હતી. હારા જીવનની મજા છે. ભણતર છે એ તો ત્રીજી આંખ છે. હા, નિશાળે છોકરા બેઠા હતા ને, એમાં સાહેબે કીધું એ કે હું એક પ્રશ્ન કરું, આવડે એ ઊંચી આંગળી કરજો. એટલે કે ભલે. સાહેબે પ્રશ્ન કર્યો. પ્રશ્ન પહેલો, ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? તો એક છોકરાએ ધડ ઊંચી આંગળી કરી, તો ઊભો કર્યો. તને આવડે છે? કે હા. એ કે ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? એ છોકરો કે સાહેબ મૂળજીભાઈ ડેલીમાંથી નીકળી અને મનુભાઈ ડેલીમાં ગઈ. સાહેબ કે ઈ કઈ ગંગા? ઈ કે મારી કાકી. સાહેબ કે હેઠો બેહી જા, ગંગા નદીની વાત કરું. સાહેબ કડીક તો ઘૂમરે પડી ગયા કે આને કેમ સમજાવવા. સાહેબે નિશાળમાં છોકરાઓને કીધું ઘટના ને દુર્ઘટના, આમાં તફાવત શું? તો એક નિશાળીઓ ઊભો થઈને કે સાહેબ, નિશાળ બળી જાય ભેગા તમે બળી જાઓ એને એક ઘટના કહેવાય. નિશાળ બળી જાય ને તમે જીવી જાવ એ અમારા માટે દુર્ઘટના કહેવાય. સાહેબને પરસેવો વાળી દીધો. માણસ કેટલું ભણે છે એ મહત્વનું નથી, કેટલું ગણે છે એ મહત્વનું છે. એક છોકરાને સાહેબે ઊભો કરીને પૂછ્યું તારું નામ શું? કે કનું. એ કે કેટલામાં ભણસ? એ કે 6થું. કે હારું, એક પ્રશ્ન કરું છું. એ કે ગાડી આવે ગામમાં ત્યારે ફાટકના દરવાજા બંધ શું કામ કરી દે છે? તો કનું કે સાહેબ ગાડી ગામમાં ન ગરી જાય ને એટલે. એને એમ કે આ દરવાજા ખુલ્લા હોય ગાડી અંદર વહી આવશે. પણ જેની ડેલીએ ન હોય ડાયરા, હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. ગામડાના અભણ માણસ ડેલીએ ડાયરા કરતા. હા, ગામડાના માણસની મજા તો એ હતી, ગામડાનો માણસ જેટલો લુગડે મેલો હતો એટલો અંદરથી ઉજળો હતો. આજ જેટલો માણસ બહાર ચોખ્ખો થયો એટલો અંદર બગડી ગયો. કાઠિયાવાડની ધરતીનો માણસ વહેલા વખતમાં અમેરિકા ગયેલો, ઘેરદાર ચોયણો, પાહાબંતી કેળીઓ, માથે આંટિયાળી પાકડી, હાથમાં કળિયાળી ડાંગ, પૂરો મૂછુના થોભિયા, અને અમેરિકાની બજારમાં નીકળો. એક આપણી કહેવત હતી, દેશ બદલે પણ વેશ ન બદલે. હા, એક જમાનો એવો હતો કે ઉકાળા માથે માણસ બજારમાં નીકળે તો હામો જે માણસ મળે એ અપશુકન માનતો કે આ ઉકાળ મથો ક્યાં હામો મળ્યો. પાઘડી ઉપરથી ખબર પડી જતી કે આ માણસ હાલારનો છે, બરડાનો છે, બારાડીનો છે, ઓખાનો છે, ભાલનો છે, પાંચાળનો છે, ઝાલાવાળનો છે, હોરઠનો છે, કાઠિયાવાડનો છે, ગોહિલવાળનો છે, નાઘેરનો છે. પાઘડીના આટલા પ્રકારો હતા કે ગોંડલની ઈંઢોણી, મોરબીની ચાંચ, જામનગરનો ઉભો પૂળો, પાઘડીએ રંગ 5, બારાડી, પાટલિયાળી, બરડે ઉપા ખુપાવાળી, ઝાલાવાળી, આંટિયાળી, કાળી ટીલીવાળી, ઓખાની પણ આંટિયાળી, ભારે રૂઆબ ભરેલી, ઘેરીને ગંભીર ઘેડની, જોતા આંખ ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ડાબા ને જમણા પડખામાં એક જ હરખી આંટી, કડા ભરેલી કાઠિયાવાળની પાઘડી શિર પલાટી, ગોહિલવાળની લમગોળ, વાળાકી વગરાડું, ભરવાડું ને ભોજપરું, રાતે છેડે રબારી,
પૂરી ખૂબી કરી પરજીએ જાડા ગાજિલ નારી, બતી જુનાગઢ બાબીઓની, સિપાહીઓને સાફો, ફકીરોને લીલો ફટકો, મુંજાવરને માફો, વરણ કાંટીઓ વેપારીને વહવાયાની જાતિ, ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ, બધી પાઘડીએ પર ખાતી. પાઘડીના આટલા પ્રકારો હતા. પાઘડીના ગીતો ગવાના છે. હીરે જોબનિયાને પાઘડીના આટામાં રાખો, જોબનિયું કાલ જાતું રહે, જોબનિયું આજ આવ્યું ને કાલ જાહે, જોબનિયું કાલ જાતું રહે. પાઘડી મર્યાદાનું પ્રતીક હતું. પાઘડી 4 પ્રકારે બંધાતી. પહેલી પાઘડી ચિત્તોડની સિસોદિયા રાણાની, અણનમ પાક. સિસોદિયો રાણો દિલ્હી સમ્રાટને ન નમ્યો એટલું નહીં, સિસોદિયા રાણાની પાઘ પણ દિલ્હી સમ્રાટને નહોતી નમી. આ પહેલા પ્રકારની પાઘડી. પેલા પ્રકારની પાઘડી એવા મર્દો બાંધતા કે અમે જાજુ ન જીવીએ તો ભલે પાઘડી જીવીએ, પણ અમારા જીવતા હિન્દુસ્તાનની ધરતી માથેથી ધર્મ ન લોપાવો. આ બીજા પ્રકારની પાઘડી. અને ત્રીજા પ્રકારની પાઘડી એવા માણસો બાંધતા, મર્યાદા સારું લાગે એટલે બાંધતા. અને ચોથા પ્રકારની પાઘડી એવા માણસો બાંધતા, ઢીલી ઢપ બાંધીને બેઠા હોય, જરાક કોક લાલ આંખ બતાવે તરત પાઘડી ઉતારીને પગમાં મૂકે. હું પાઘડી ઉતારું, મને જવા દો. એ કોકના પગમાં મૂકવા સારું જ બાંધતા. પણ કાઠિયાવાડની ધરતીનો માણસ અમેરિકાની બજારમાં મૂછુંના આકડિયા ચડાવી નીકળો, અમેરિકામાં કોઈ મૂછું ન રાખે. ડામર રોડ માણસ સુધી પૂગી ગયા. હા, અમેરિકાનો માણસ મૂછું જોઈને ઇંગ્લિશમાં બોલ્યો, વોટ ઇઝ ધીસ? આ શું છે? કાઠિયાવાડી ક્યાં? ધીસ ઇઝ આબરૂ. અમારી આબરૂ છે ઇન્ડિયન 1 પીસ 1000 રૂપીસ. ઇન્ડિયામાં મૂછના એક વાળ ઉપર 1000 રૂપિયા મળે. તો અમેરિકાનો માણસ એની વાતમાં શું રંગાઈ ગયો, $1000 આપ્યા. એ કે 1 પીસ ગીવ મી, 1 પીસ મને આપો. હા, તો કાઠિયાવાડી બાપાએ $1000 ખિસ્સામાં નાખી દીધા, પાઘડી ઊંચી કરીને માથામાંથી વાળ આપ્યો. અમેરિકાનો માણસ કે વોટ ઇઝ ધીસ? કાઠિયાવાડી કે ધીસ ઇઝ માય શોરૂમ, ધીસ ઇઝ માય ગોડાઉન. ત્યાંથી $1000 લઈને વિવાવ્યો. હા, સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સભા ભરીને એટલું બોલ્યા હતા કે ભારતવાસીએ ભારતના સાદા વસ્ત્રો પહેરવા. તેથી અમેરિકાની એક બાઈ ઊભી થઈને એટલું બોલી હતી કે સ્વામીજી, તમે ભારતવાસીઓને ઉપદેશ આપો છો કે ભારતવાસીએ ભારતના સાદા વસ્ત્રો પહેરવા, પણ તમે તમારા પગમાં બૂટ તો અમેરિકાના પહેર્યા છે. તેથી સ્વામી વિવેકાનંદે એ બાઈને જવાબ આપ્યો તો કે મેં મારા પગમાં બૂટ અમેરિકાના એટલા માટે પહેર્યા છે કે અમારા દેશમાં અંગ્રેજોનું સ્થાન આટલું જ છે. પગના તળિયા બરોબર છે. ગામડાના માણસની શું ભલા માણસ મજા હતી. ગામડાનો માણસ ભણ્યો નહોતો પણ ગણ્યો તો વધારે. પણ ભણતર છે એ હકીકતમાં ત્રીજી આંખ છે. હા, એક જણો દવાખાને ગયો ને ડૉક્ટરને કે આંખમાં તકલીફ છે. ડૉક્ટરે આમ બેટરી કરીને કીધું કે ઓહો, તમને ભયંકર કમળો છે. દર્દી કે સાહેબ આ બાજુની જુઓ, એ કાચની છે. ડૉક્ટરને ઘૂમરે નાખ્યો. ત્યાં એક જણો આવ્યો કે મારે 2 આંખોમાં તકલીફ છે. ડૉક્ટરે ચેક કરીને કીધું કે નંબર આવવાની તૈયારી છે, તમે લોન ઉપર ચાલો, નંબર ઉતરી જાય. ઓલો કે સાહેબ લોન ઉપર તો 20 વર્ષથી હાલી છે. 10,000 ઉપાડ્યા તો એના 80,000 થયા. અમારે તો હજી હાલવું જ, પણ સાહેબ ના પાડે. ઓલો ફળિયાની લોન કે અને આ બેંકની સમજે. હા, ભાષા ન સમજાય તો ઘણી વાર કાણી થાય. ગામડાનો માણસ શહેરમાં રહેવા આવ્યો તો હાંજને ટાણે ગામડાની બાઈ શેરની બાઈને કે ચાલો સોમવાર છે ભોળાનાથના મંદિરે ધૂનમાં. શેરની બાઈ કે હું અત્યારે ના આવી શકું. કેમ? એ કે હું અત્યારે બીજી સૌ. ગામડાની બાઈ કે એવું કાંઈ થોડું હોય, હું તમારા ભાઈને ત્રીજી સૌ તોય જાઉં છું. બોલે ઓલા ઓમ બીજી કે આ ઓમ બીજી સમજે. ભાષા ન સમજાય તો ઘણી વાર મગજમારી થાય. હા, દવાખાને અમુક આવે ને ડૉક્ટરને એમ થઈ જાય કે આવા ન આવતા હોય થાળ. હા, અમુક દવાખાને આવે ને ડૉક્ટરે ચેક કરીને એમ કે ને ઇન્જેક્શન આવશે, રોવા જેવા થઈ જાય. સાહેબ એ રહેવા દો, મારાથી ન ખમાય. હવે તું કેવડો, ઇન્જેક્શન કેવડું, ગોળી હું વધારે આપી રહ્યો. સાહેબ કે ગોળી નહીં હાલે ભાઈ, ઇન્જેક્શન તો દેવું જ પડશે. સાહેબ દુખશે નહીં કે ખબર ન પડે. એમ કરીને સમજાવીને આમ બાકડામાંથી હુવડાવે. આ બાજુ હુવડાવીને સાહેબ આ બાજુ ઇન્જેક્શન ભરતા હોય તો વાં હું કે હોય 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 ક્યાં તારી પાસે આવ્યા હજી. અને અમુક તો એવા આવે ડૉક્ટર એમ કે ઇન્જેક્શન આવશે કે આપી દો, ઇન્જેક્શન દઈ દે તોય હુતા હોય. સાહેબ કે હવે બેઠા થઈ જાઓ, બસ દેવાઈ ગયું.
આવી જાડી ચામડી ના હોય. એના ઘેરેથી મચ્છર ને માકડ વયા જતા અહીંથી હું કાઢી લેવું હોય. હા, એક જણો દવાખાને ગયો, બે આંખોમાં કે તકલીફ છે. સાહેબે ચેક કરીને કીધું કે નંબર આવી ગયા, ચશ્મા આવશે કે આપી દો. ચશ્મા આપ્યા, પણ ભગવાન જાણે કેવા નંબરના આપી દીધા. એ ચશ્મા પહેરીને બહાર નીકળો. એક રેકડીએ જઈને ઉભો રહ્યો. એ કે આ લીલા ફુગાનો શું ભાવ? રેકડી વાળો કે લીલા ફુગા નથી, લીલી દ્રાક્ષ. ઉપડ્યા. બીજી રેકડીએ જઈને ઉભો રહ્યો. એ કે આ ડીટીયા વિનાના રીંગણાનો શું ભાવ? ઓલો કે રીંગણા નથી, રાવણા છે, તું ઘર ભેગો થા. એ પંખા વિનાની સાયકલ લઈને ભાગ્યો ને પોતાના મકાન પાસે આમ સાયકલની ઘોડી ચડાવી. ત્યાં એની ઘરવાળી ડેલીમાંથી બહાર નીકળી. એ કે બા આમ કઈ બાજુ? બોલો ઠેઠ સુધી પાછો પડ્યો. નિશાળે છોકરા બેઠા હતા ને એક છોકરાને સાહેબે પૂછેલું દૂધમાંથી શું થાય? એ કે દહીં થાય. ખાચો હેઠો બેસી જા. બીજા છોકરાને પૂછ્યું દહીંમાંથી શું થાય? કે છાશ થાય. તો ગામડાનો નિશાળીઓ ઊભો થઈને કહે સાહેબ છાશમાંથી દૂધ કરવું હોય શું કરવું પડે? સાહેબ કે તું બોકા જેવો છો, છાશનું દૂધ થાય નહીં. ગામડાનો નિશાળીઓ કે થઈ જાય. કેવી રીતે? એ નિશાળીઓ કે સાહેબ એ છાશ ભેંસને પાઈ દો અને બોકરું લઈને દોઈ લ્યો, દૂધ બની જાય. એ દૂધ બનાવવાના કારખાના. હા, એક દુહો છે, દૂધ દોયું દોણે કર્યું, જમવું વલોયવું જોઈ એને તાવ્યું અંતે તોય ઈ શ્વેત મેટ્યું નહીં સાંભળા. દૂધનો રંગ ધોળો હતો, સમાજે છાશ નાખીને દુઃખી કર્યું. દહીં થયું, રંગ ન બદલો, રંગ તો ધોળો જ રહ્યો. કિંમત વધી દૂધ કરતા દહીં મોંઘું હોય. દહીંને દોણામાં નાખી અને રવાઈ નાખીને હલાવ્યું, ડબલ દુઃખી કર્યું. એમાંથી માખણ થયું, રંગ ન બદલો, રંગ તો ધોળો જ રહ્યો. કિંમત વધી, દહીં કરતા માખણની કિંમત વધારે હોય. માખણને તપેલામાં નાખીને તળીએ તાપ કર્યા. ઘી થયું, રંગ ન બદલો, કિંમત વધી. જગતમાં ગમે એવું દુઃખ પડે છતાં જે માણસ પોતાનો રંગ ન બદલાવે એની જગતમાં કિંમત વધે. ઘડીએ ઘડીએ કલર ફેરવે એની કોઈ દી કિંમત ન વધે. એક રંગાન ઉજળા ભીતર રાખે ભાવ, બુરું કોઈનું કરે નહીં તું તાકું રંગ ચડાવ. જેનો એક રંગ હોય એની જગતમાં કિંમત વધે. પરબ વાવડી એકવાર એક માણસ આવેલો, ઘડીક થાય લુગડા બદલાવે, બીજા લુગડા પહેરે. આરતી પૂરી થયા પછી સેવાદાસ બાપુએ બોલાવ્યો. અહીંયા આવ્યો તો એ માણસ ગયો. સેવાદાસ બાપુ કે ક્યાં ગામથી આવ્યો છો? એ કે બાપુ મુંબઈથી. સાચું બોલ, સવારથી સાંજ સુધીમાં લુગડા કેટલી વાર બદલાવ્યા? એ કે બાપુ 5 વાર. કે નાયો કેટલી વાર? તો કે 1 વાર. સેવાદાસ બાપુ કે ઘડીએ ઘડીએ લુગડા બદલાવે એટલે તારી સમાજમાં ઇમ્પ્રેશન હારી પડે એમ? એ કે હા. તેથી પરબનો સિદ્ધ પુરુષ સેવાદાસ બાપુ એટલું બોલ્યા તા, ભલા માણસ, લુગડાથી માણસની જો ઇમ્પ્રેશન પડતી હોત તો કોઈ નાગા બાવાના દર્શન કરવા જૂનાગઢ ન જાત. ભલા માણા, તારું ચારિત્ર બદલાવી નાખ. નીર બિન કુફ કહા, રતિ બિન ભૂફ કહા, લક્ષ બિન રૂપ કહા, નારી કો બખાનવો, કાલર કો ખેત કહા, કપટી કો હેત કહા, દિલ બિન દાન કહા, ચિત્ત મરી આનવો, તપ બિન જોગ કહા, જ્ઞાન બિન મોજ કહા, હોય જો કપૂત પૂત તો ડૂબ્યો કુલ જાનવો, સાતું તો એસા હે શામ કો સબૂતી દેત, ભલી ભલી શીખ દેત અને કબૂતી હરત હે. જેના સાનિધ્યમાં જાઓ અને તમારા ચિત્તને શાંતિ મળે ને એને સંત કહેવાય. આ ભીખ માગીને પોતાનું પેટ ભરે એને ભિખારી કહેવાય. ભીખ માગી અને બીજાના ઉદર ભરે ને એને જગત સંતના બિરદ આપે. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા એ નથી મફતમાં મળતા. આ એક સંત સત્સંગમાં એમ કહેતા હતા કે માનવ જેવો દેહ મળ્યો હોય, દેવને દુર્લભ હોય એવો દેહ મળ્યો હોય, અને જો સારું કામ ન કરે તો આવતો અવતાર ગધેડાનો આવે. એક ભાઈ ઊભા થઈને આવ્યા, બાપુને પગે લાગ્યા, 10 રૂપિયા મૂક્યા અને બાપુને પૂછ્યું કે હે બાપુ, મારે તો ગધેડાનો અવતાર નહીં આવે ને? સંત કે બેહી જા, એકનો એક અવતાર બીજી વાર ન આવે. તારે હાલે છે ઈ જ છે. પણ ડાયરાની હું તમને વાત કરતો હતો. મોટા માણસની ડેલીએ દિવસના ડાયરા થતા. આ ડાયરા દિવસના હોય, આ તો દિવસના ટાઈમ નથી એટલે રાતે કર્યા. હા, નહીતર મોટા માણસની ડેલીએ દિવસના ડાયરા હોય. હા, હમણાં એક છોકરાએ એના બાપાને પૂછેલું, બાપા હું મોટો કેદી થાય છે? એના બાપાએ એક ઝાપટ મારી. એ કે મોટા થવામાં મજા નહીં, નાનો છો, જલસા કરે, અમે હજી અગતા ભરી છે. એ કે અત્યારે હું નાનો છું, મારી બાની રજા લેવી પડે, મારી બા રજા દે તો જ બહાર જવાય. હું મોટો થઈ જાઉં પછી કોઈની રજા ન લેવી પડે.
તો એના બાપાએ બીજી જાપટ મારી. એ કે કોડા એવડો મોટો તો હજી હુંય નથી થયો. અમારે પૂછ્યા વિના ઉંબરા ઓળંગાતા નથી, ડુંગરા જેવા ઉંબરા લાગે. હા, આમાં જે ઘેરે બીતા હોય છે ને એ ડાયરામાં નહીં આવ્યા હોય. ખાલી વાત કરે ને, આજ સુંદર મજાનો ડાયરો છે રાજકોટમાં, ડાયરાના દીકરા થતા હુઈ જાવ છાનમુના. મારે ક્યાં જવું છે? હું તો ખાલી વાત કરું છું, મને સુરે નથી ને. અને અમુક જોર જોરમાં પગરખા પહેરીને પાગ્યા હોય, ડેલીએ પૂગે તેની ઘરવાળી વાહે હાથ કરે, ડાયરાના દીકરા થાવશો પછી રાતે કોઈ ઉગાડશે નહીં. એ 5 વાગ્યા સુધી બેઠા હોય, હજી બેક પરભાતિયા થવા દો. કારણ કે ડેલીએ નિમાણું થઈને બેહું એના કરતા આ હું ખોટું.